મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। જોઈ શકો છો મિત્રો, સેટેલાઇટ મુજબ છે ઘણા વિસ્તારમાં વાદળોનું પ્રમાણ જોવા મળી રહ્યું છે। બોટાદ, ભાવનગર, અમરેલી, આ ઉપરાંત રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ સહિતના વિસ્તારોમાં છે એ અમુક વિસ્તારોમાં ગાજવીજવાળો વરસાદ જોવા મળી રહ્યો છે। ત્યારબાદ વાત કરીએ તો ચોમાસુ રેખા હજુ પણ છે એ ગુજરાતથી ઘણી દૂર રહેલી છે। મિત્રો, ચોમાસુ રેખા છે એ હજી મુંબઈથી પણ નીચે છે, જેના હિસાબે વરસાદમાં છે એ તકલીફ પડી રહી છે। પરંતુ આવનારા દિવસોમાં વાતાવરણ કેવું રહેશે, શું વરસાદની તીવ્રતા વધશે, શું કોઈ મોટી સિસ્ટમ આવશે, તેને લગતી સંપૂર્ણ વાત કરીશું। માટે વિડીયો પૂરો જોવા વિનંતી। તારીખ 20 જૂન અને સાંજના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ મિત્રો, તો હજુ પણ વરસાદી તીવ્રતામાં વધારો નથી થયો। વરસાદમાં ઘટ આવી રહી છે। સૌરાષ્ટ્ર ગુજરાતમાં છે એ જોઈએ એવો સરખામણી સરેરાશ વરસાદ છે ઓછો પડી રહ્યો છે। તેનું કારણ એમ પણ ગણી શકાય કે અલ્નીનો છે। ત્યારબાદ આપણે આગળની વાત કરીએ તારીખ 21ની, તો 21 તારીખના રોજ છે એ ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્ર અને પૂર્વ સૌરાષ્ટ્રમાં ઝાપટાનો માહોલ છે એ જોવા મળશે। આ ઉપરાંત કચ્છના પણ છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટા છે એ જોવા મળશે। બપોર બાદની વાત કરીએ તો બપોર બાદ પણ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જામનગરની આસપાસ તેમજ સાથે સાથે દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્ર, ભાવનગર, અમરેલી, અમદાવાદ, સુરત, વલસાડ સહિતના વિસ્તારોમાં મહારાષ્ટ્ર બોર્ડર સુધી છે એ ઝાપટી અને વરસાદનું ઝાપટાનું પ્રમાણ છે એ જોવા મળશે મિત્રો। ત્યારબાદ આપણે તારીખ 22ની વાત કરીશું, તો 22 તારીખ દરમિયાન તમે જોઈ શકો છો ખાસ કરીને ગાજવીજવાળો વરસાદ છે એ અમુક વિસ્તારોમાં જોવા મળી શકે છે, જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં, આ ઉપરાંત સુરત, વલસાડ, નવસારી, વાપી, ડાંગ સહિતના વિસ્તારોમાં ગાજવીજવાળો વરસાદ છે વધારે પ્રમાણમાં તારીખ 22ના રોજ જોવા મળશે મિત્રો। ત્યારબાદ આપણે વાત કરીશું તારીખ 23ની, તો 23 તારીખ દરમિયાન પણ છે એ છૂટાછવાયા વિસ્તારમાં, સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટાનો માહોલ જોવા મળશે, જેમાં જામનગરની આસપાસ, રાજકોટની આસપાસ, આ ઉપરાંત ગોંડલ તેમજ ઉપલેટા, ધોરાજી, જૂનાગઢ, ગીર સોમનાથ તેમજ ભાવનગર, આ ઉપરાંત વડોદરાથી પશ્ચિમના વિસ્તારોમાં, સાથે સાથે મધ્યપ્રદેશ બોર્ડર આસપાસના વિસ્તારોમાં પણ હળવા ઝાપટા છે એ જોવા મળશે મિત્રો। ત્યારબાદ આપણે તારીખ 24ની વાત કરીએ તો 24 તારીખના રોજ છે એ વરસાદી એક્ટિવિટીમાં થોડો ઘટાડો જોવા મળશે મિત્રો, પરંતુ રાજકોટ તેમજ દરિયાઈ વિસ્તારોમાં, આ ઉપરાંત સુરતમાં, વેરાવળની આસપાસ છે એ છૂટાછવાયા ઝાપટા છે એ જોવા મળશે મિત્રો। ટૂંકમાં કહીએ તો તારીખ 25 સુધી કોઈ મોટો વરસાદ એટલે કે 4 થી 5 ઇંચ જેવો વરસાદ છે એ જોવા નહીં મળે। અને વાત કરીએ ચોમાસુ રેખાની, તો ચોમાસુ રેખા છે એ એમ કહી શકાય કે તારીખ 28થી લઈ અને 30 જૂન દરમિયાન છે એ સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતની બોર્ડર આસપાસ પહોંચે તેવું હવામાન વિભાગનું કહેવું છે। ચોમાસુ રેખા છે એ 28થી 30 જૂન દરમિયાન છે એ સૌરાષ્ટ્ર ગુજરાતની આસપાસ છે એ બોર્ડર આસપાસ પહોંચશે મિત્રો। અને ત્યારબાદ મહત્ત્વની વાત કરવાની છે આ વિડીયોની, કે બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ બનવાની છે મિત્રો આગામી સમયમાં, જે તારીખ 30 જૂન આસપાસ છે એ બંગાળની ખાડીમાંથી સિસ્ટમ બનશે અને આ સિસ્ટમ છે ધીરે ધીરે ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરી અને ગુજરાત તરફ આવે તેવા બંને હવામાન ચાર્ટ બતાવી રહ્યા છે, જે આપણા માટે એમ કહી શકાય કે સારા સમાચાર છે। 60થી 70% શક્યતા ગણાવી શકાય કે બંગાળની ખાડીમાંથી સિસ્ટમ આવશે અને એ ગુજરાત તરફ આવશે અને ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં સારામાં સારો વરસાદ પડશે અને એ પહેલાં પણ વાવણી લાયક વરસાદ છે એ પડવાની શક્યતા છે। જોકે વાવણી લાયક વરસાદ છે ગુજરાત વિસ્તારમાં વધારે પ્રમાણમાં શક્યતા છે, પરંતુ આ સિસ્ટમની મદદથી સૌરાષ્ટ્ર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજવાળો વરસાદ અને હેલી જેવો વરસાદ પણ પડશે મિત્રો, જે બાબતે અમે આવનારા વિડીયોમાં તમારી સમક્ષ માહિતી રજૂ કરતા રહીશું કે આ સિસ્ટમ કેટલા પ્રમાણમાં છે, મજબૂત રહેશે, નબળી રહેશે, કઈ બાજુથી પસાર થશે, તેની લગતી સંપૂર્ણ જાણકારી છે આવનારા વિડીયોમાં તમારી સમક્ષ રજૂ કરતા રહીશું। માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।